विरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। शशाङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सुरसारोहेक्षणं सहारवृक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णु शिरसा चतुर्भुजं। रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, चतुर्भुज भगवान की जय, सर्वेश्वर भगवान की जय, निम्बार्क भगवान की जय, जगतगुरु श्री श्री जी महाराज की जय, मोटा बापू की जय, उमा गौ मैया की जय, भारत माता की जय, गंगा मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् सरोवर नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण नारायण नारायण।
बद्री नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण रामचंद्र भगवान की। भगवान श्री कृष्ण परमात्मानु परम पावन चरित्र, नित्य नवो आनंद, नित्य नवो उत्साहनी साथे આપણે બધા દર્શન કરી રહ્યા છીએ। ભગવાનની કથા અનંત પ્રકારનો આપણને આનંદ આપે છે। શાંત રહેવા માટે, શાંત બનવા માટે અથવા તો શાંતિ માટે, શાંત અને શાંતિમાં ફરક છે। તમે શાંત ક્યારે થઈ શકશો? જ્યારે તમારી ભીતરમાં શાંતિની ભૂખ લાગશે। શાંતિની ભૂખ ક્યારે લાગશે? જ્યારે શાંતિથી તમે ભગવાનની કથા શ્રવણ કરી હશે, ત્યારે તમને એનો આનંદ આવશે। અને એટલી શાંતિથી ચાતુર્માસની કથા આપ સૌ શ્રવણ કરી રહ્યા છો। વિશેષ આનંદ સાથે આજ આપણી વચ્ચે ઘણા સમય પછી આપણા બધા જ કાર્યોમાં પૂરું માર્ગદર્શન આપે છે આદરણીય ઋષિ સાહેબ પધાર્યા છે। અને આપણા મોટા મંદિરના સમર્પિત ટ્રસ્ટી રમેશભાઈ અને છગનભાઈ એ પણ અમદાવાદથી ખાસ પધાર્યા છે। અનકસિંહને એ બધા પધાર્યા છે। આપણે વાત ચાલતી હતી દસમ સ્કંદમાં ભગવાન તૃણાવતનો ઉદ્ધાર કરે છે। તમે જોજો, બાળ લીલાની રીતે આ કથાને નહીં જોતા આધ્યાત્મિક દ્રષ્ટિથી કથાનું દર્શન કરશો તો ખબર પડશે કે ભગવાનની બાળ લીલા જન્મો જન્મના પાતકનો નાશ કરે છે, આપણને પાપથી મુક્ત કરશે। આ ભગવાનની કથા સામાન્ય નાગને પકડીને એના ઉપર એનું મંથન કરવું ને એના ઉપર નાગનું દમન કરવું, એ તો બધા મદારીઓ નથી કરતા, કરંડિયામાં રાખીને આપણી પાસે આવે જ છે બધા। પણ ભાગવતનું નાગ દમન પૂતનાને મારી છે, અવિદ્યારૂપી પૂતનાનો નાશ કર્યો, દેહ ધ્યાસ રૂપી દેહની અંદર આસક્ત માણસની આસક્તિને મારવા માટેનું કામ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે। એક એક લીલા પાછળનો બહુ અદ્ભુત અર્થઘટન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે। સાત પ્રશ્નો કાગભૂષણજી અને ગરુડના
એ કથા તો આપણે પૂરી કરી, પણ એમાં છેલ્લે માનસિક રોગની પણ મેં વાત કરી હતી. અને એ આજ લાગુ પડે છે. એટલે માનસિક રોગથી, હાઇપરટેન્શનથી, ડિપ્રેશનથી જેને બચવું હોય એને ભગવાનની કથાનો આશ્રય કરો, યાની કે સત્સંગ કરવો. ફરીવાર કહું, કથા એટલે એવું નહીં માનતા કોઈ કથાકાર હોય વ્યાસપીઠ ઉપર બેઠા આપણે નીચે સાંભળીએ એને જ કથા કહેવાય. નહીં. તમારા ઘરના કામકાજ કરતાં કરતાં, રસોડામાં કામ કરતા હોય, કામ કરતાં કરતાં સાસુ અને વહુના સંવાદમાં ક્યાંક શાસ્ત્રની વાત આવે એને સત્સંગમાં ગણી લો તમે, તો આ લાભ પ્રાપ્ત થશે. પણ આપણા મગજમાં ઊંધા એવા સ્ક્રૂ બેસી ગયા છે કે સત્સંગ શ્રાવણ મહિનામાં થાય, પછી મોટા મંદિર ન જવાય, ખાલી કથા પૂરતું જવાય. કથા સાંભળી તો મુક્તિ થઈ જાય, મોક્ષ થઈ જાય. શ્રાવણ મહિનામાં જ શંકર ભગવાન રોજ મને કહે કે તું દવા મગાય, શરદી થઈ જાય છે, એટલું પાણી લોકો ચડાવે છે. કેવી માન્યતા છે આપણી. આનાથી થોડાક દૂર આવજો. કથા સાંભળ્યા પછી થોડીક આંતરિક જાગૃતિ કરજો. ભગવાન ક્યાં નથી. એટલે ગઈકાલે મેં ગાયું હતું, એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું તા તું નો તું, જ્યાં જોઉં તે તું છે. ઈશ્વર ક્યાં નથી. સર્વકાળે, સર્વ સમયે, ગમે ત્યારે. આપણે હતા ત્યારે છે, નહીં નહોતા ત્યારે નહીં હોય ત્યારે હશે, નહોતા ત્યારે હતો, અને વર્તમાન આપણી સાથે પણ છે. જે આપણું મૌન બોલે પાક્ષિક છે એમાં સાહેબ સરસ રીતે એનું સૂત્ર કાયમ છાપેલું છે. ઈશ્વર ક્યાં નથી. સટ્ટાસુર આવ્યો છે અને પછી એને કંસને ચિંતા થઈ છે. કંસ ગભરાયો છે. એક વસ્તુ ધ્યાન રાખજો, ગભરામણ કે ડર થાય ને, ડરે કોણ, ગભરાય કોણ. મારે એક પગલું ભર્યા પછી બીજો પગ ક્યાં મૂકવો એ જેને ખબર નથી એના માટેની આ કથા છે. કંસ ગભરાયો, રાવણ ગભરાયો છે. રાવણની પાસે મની પાવર ને મસલ્સ પાવર જે હતો, રૂપિયા, એ બીજા કોઈ પાસે અત્યારે હોય. અત્યારે દુનિયાના કોઈ પણ ઉદ્યોગપતિને લો, વિશ્વના આજે છાપામાં વર્ષે વર્ષે આવે છે બજેટ પછી, કરોડપતિમાં જેના નામ અબજોપતિમાં આટલા બધા, એ બધા રાવણની પાસે કામ કરનારા હોય ને એની પાસે એટલા રૂપિયા હતા. અત્યારના ઉદ્યોગપતિ પાસે છે એટલા. સત્તા, સંપત્તિ અને સંતતિમાં રાવણ મહાન હતો. પણ વિચારો તમે, થયું શું? એટલે દસમ સ્કંદની આ વખતે કથાનો રસ લેવાનું નક્કી કર્યું. દસમ સ્કંદની કથા એટલે રમતા રમતા, જમતા જમતા, ઘરના કામ કરતા કરતા ભગવાન છે એવું મહેસૂસ થાય આ કથા દ્વારા. મહાત્માની ઉપાસનાનો આ અધ્યાય છે. રાવણ પાસે કેટલું હતું? 1,00,000 પુત્ર, 1,25,000 દાસી, પણ તારાવણ ઘર દીવા નહીં ભાતી. ક્યાં માંગુ કછું સ્થિર ના રહાઈ. 1,00,000 દીકરા રાવણના, 1,25,000 દીકરાના દીકરા. સોચો, 2.25 માણસનું મોટું કુટુંબ, અને છતાંય શું થયું છેલ્લે તમે જુઓ. ક્યાં પડ્યો રામના ચરણમાં જઈને? સોચજો. ભગવાનની કથા પછી આપણે આખી જિંદગી સાચું ખોટું કરીએ તો કેટલું આપણા ઘરમાં સોનું હોય? કિલો, 2 કિલો, 5 કિલો, હાલો ને, એથી વધારે ન હોય ને, 10 કિલો સુધી લઈ જઈએ. પણ રાવણના ઘરે મકાનની દિવાલોની ઈંટો પણ સોનાની હતી. આટલું બધું હતું, પણ ત્યાં એક વસ્તુ નહોતી. રાવણ દેહ ધ્યાસમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો. પરસ્ત્રીનું અપહરણ, એના કારણે એની દ્રષ્ટિ બગડી. એની દ્રષ્ટિ બગડી એટલે તુલસીએ એને ગાળો દીધી છે, 110 શીશ શ્વાન કી નાઈ. એ મેં વાત આપને કરી દીધી એટલે એમાં જવું નથી. રાવણ કૂતરાની માફક ભડકતો હતો. અને કોઈ પણ ગમે એટલો મોટો માણસ હોય, તમે જોજો, ખોટા રસ્તે જ્યારે પગ મૂકે છે ત્યારે તુલસી રામાયણમાં સ્પષ્ટીકરણ કરે છે, જીમી કુપંત પગ દેત ખગેસા રહીને બુદ્ધિ તેજ લવ લેસા. જ્યારે માણસ ખરાબ રસ્તે પગ મૂકે છે ત્યારે એનું બુદ્ધિ, એનું બળ, એનું તેજ, એની શક્તિ હણાઈ જાય છે, એ ખલાસ થઈ જાય છે.
એને બચાવવા માટે, એનો સંગ્રહ કરવા માટે. આપણે ત્યાં આપણા પંચભૌતિક શરીરની જે વસ્તુ છે એ બગડે નહીં એના માટે ફ્રીજ આવ્યા. ફ્રીજમાં દહીં, છાશ, ફ્રૂટ્સ બધું આપણે રાખીએ. અને હવે તો ડીપ ફ્રીજ આવ્યા. એની અંદર તો 6-6, 12 મહિના બગડે જ નહીં. અંદર મૂકી દો એટલે 12 માસ કેરીનો રસ ખાવો હોય તો ખાઈ શકે માણસ. હા, આ બધી શોધ કરી, પણ એવી કોઈએ શોધ કરી કે મારા બાપ દાદા ક્યાં અને હું ક્યાં, મારા વિચારો જે બગડ્યા છે વિચારોને શુદ્ધ રાખવા માટેનું ફ્રીજ કયું દુનિયામાં? સોચજો. વિચારોને શુદ્ધ રાખવા માટે, લીટીસર ચાલવા માટે, ગાડી ટ્રેક ન ચૂકી જાય એના માટે 2 જ વસ્તુ સલામત આ જગતમાં. એક સત્સંગ કરો અને બીજો સંતનો સંગ કરો. સાધુનો સંગ અને સત્સંગ એ તમારી ગાડીને ઊંધી પલટવા નહીં દે ક્યારેય. એ આપણા માટે અઘરું છે. આપણે આસક્ત છીએ દેહ ધ્યાસમાં. એટલે મેં દશમ સ્કંદની કથા લીધી છે કે એમાં દશમ સ્કંદની કથાનું શ્રવણ કરતાં કરતાં આપણને ભગવાનમાં રતિ થશે, ભગવાનમાં પ્રીતિ થશે. એટલે ઓટોમેટિક આપણને કથા. આ તમે બધા શાંતિથી કેમ કથા સાંભળો છો? અહીંયા એવું કોઈ સંગીત નથી, તમને આકર્ષણ કરવાના કોઈ પ્રલોભનો આપણે સ્ટેજમાં ક્યારેય નથી હોતા. સીધી સાદું 2 માઇક છે ને બસ હું બોલું છું. નહીતર વાયો લઈને બંસરી વાદન થતું હોય તો લોકો બધા ડોલે. કંઈ જ નહીં, છતાં આટલી શાંતિથી શું કામ બેસો છો? આનું કારણ છે તમારી ઉપર ભગવાનની કૃપા ઉતરી અને કૃપાના કારણે તમને કથામાં રસ જાગ્યો. કથામાં રસ જાગ્યો એટલે બોલવાનું બંધ થઈ ગયું. બસ આટલી જ વસ્તુ છે. પછી તમને બોલવા નહીં દે, રસ અંદરથી બોલવા નહીં દે. શકટાસુર પાછો ના આવ્યો એટલે કંસને ચિંતા થઈ, સભા બોલાવી. હું જેને જેને મોકલું છું કોઈ પાછા કેમ નથી આવતા? પૂતનાને મોકલી પાછી ના આવી, શકટાસુર પાછો ના આવ્યો. એક ભાઈ એમાં બોલ્યા, કોઈક સંત જેવા બેઠા હશે, એને કીધું કે કંસ તને કહું, હા ત્યાં ભગવાનની પાસે ખાલી જવાની વ્યવસ્થા છે, આવવાની વ્યવસ્થા નથી. ઠાકોરજીનું કામ કેવું છે તમને કહું. ચતુર્ભુજ દાદાનું કામ કેવું છે? ઘોડો હોય ને, ઘોડો કે ઘોડી, એ જે બટકું ભરે એનો ઘોડાનો સ્વભાવ, જે લોકો ઘોડા રાખતા હોય ખાસ કરીને ક્ષત્રિયોમાં ખબર હોય, ઘોડાનો સ્વભાવ છે બટકું ભરે પછી એને મૂકતા નથી આવડતું, પછી માંસ લઈને જ નીકળશે. માંસનો લોચો લઈને જ નીકળે, એ છોડતા નથી આવડતું. ઠાકોરજીનું કામ એવું છે. એકવાર તું મારા શરણે થઈ જા, સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. એકવાર તું મારો થઈ જા બસ, પછી તારા યોગક્ષેમની ચિંતા તું કરીશ નહીં, હું વહન કરી દઈશ બધું. એકવાર ભગવાનના હાથે પકડાઈ જવું બસ. આ કથા આપણે એટલા માટે કરીએ છીએ. કથા સાંભળતા સાંભળતા, કથા કરતા કરતા, શ્રવણ કરતા કરતા ક્યાંક કૃપા થઈ જાય અને ભગવાનનો હાથ આપણા ઉપર લંબાઈ જાય. બસ આ નંદના છોકરામાં કંઈક જાદુ છે. કંસ કહે છે જેને જેને મોકલું છું કોઈ પાછા આવતા નથી. બસ તૃણાવત ઊભો થયો છે. મહારાજ ચિંતા કરોમાં, બાયું ચડાવે છે. હું છે તા દીધો, બધા ગયા એટલે શું તમે મને સરખા માનો છો? હું જઈશ, બસ એ નંદ બાબાના છોકરાને પકડીને તમારી પાસે લાવીશ. જા તું એને લઈને આવ, હું તને ઇનામ આપીશ. ઇનામ લેવા માટે ગયો છે. મા યશોદા લાલાને ગોદમાં લઈને દૂધ પીવડાવી રહ્યા છે. તૃણાવત વંટોળિયાનું રૂપ લઈને નીકળ્યો. કનૈયાને સિગ્નલ મળી ગયું. મામાનું મોકલેલો તૃણાવત આવે છે. યશોદા મૈયા કનૈયાને ગોદમાં લઈને બેઠા છે. કનૈયાને થયું કે મા મને જલ્દી છોડતી નથી, ગોદમાં લઈને બેઠી છે. મામાએ મારા માટે રમકડું મોકલ્યું છે, એ રમકડાને મારે રમત રમતમાં તોડવું છે. પણ મામો છોડે તો થાય ને, મા છોડતી નથી મને. એટલે ભગવાને લીલા કરી, ભગવાને એનો વજન વધાર્યો. વજન વધાર્યો એટલે માને પગમાં છે દુખાવો થયો કે એટલે પછી નીચે મૂકી દીધો, સૂઈ જા. મેદાન મળી ગયું ભગવાનને. ભગવાનની પાસે બધી સિદ્ધિ છે.
હનુમાનજી રામચરિત માનસમાં અશોક વાટિકાના વૃક્ષ નીચે માં જાનકી બેઠા છે અને એ વખતે એની પાસે જાય છે ત્યારે હનુમાનજીને કરુણા નિધાન શબ્દ આપીને જ્યારે ખાતરી થઈ ગઈ કે રામનો શિષ્ય છે પછી કેટલા સરસ આશીર્વાદ આપે છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા असबर दीन जानकी माता. अष्ट सिद्धि, हे हनुमान, अष्ट सिद्धि ने नवनिधि तने आपू छू. भगवानना चरणमां बधी सिद्धिओ छे. एनो मतलब ए हूँ आपने विनंती करूँ सिद्धि माटे पाछी कोई साधना न करवी, ई पण स्वार्थ छे. हठयोगीओ करता होय छे सिद्धि माटे साधना. હું એવી કંઈક સાધના કરું પછી સાધના દ્વારા લોકોને લૂંટવાનું કામ કરું. સોચજો, સિદ્ધિ પણ ઘણીવાર ઈષ્ટ દર્શનમાં વિક્ષેપ કરે છે. કદાચ તમારું નામ મોટું થશે, આવા થશે તમારી દુનિયામાં, ફલાણા ભાઈ તો બહુ જાણકાર થવાની થશે એને કહી દે એટલું તમને મળશે, પણ એ નામના પછી ઈષ્ટ દર્શનમાં ઉપયોગી નથી. જગતમાં જેટલા ફેલાઈએ છે ને એ બધા ખોટના ધંધા છે. બધો ખોટનો ધંધો છે. ફેલાયા છો ફસાયા, જેટલા જેટલા ફેલાવો. પછી સાધુ એની રીતે મોટા મંદિર ફેલાવાનું કામ કરે, ફસાવાનું કામ છે. તમારામાંથી કોઈ ફેલાવાનું કામ કરો, ફસાવાનું. પણ ફેલાતી વખતે એટલું ધ્યાન રાખો કે હું નહોતું ત્યારે જગત હતું, છું ત્યારે છે, નહીં હોય ત્યારે પણ હશે. આ પાક્કો દ્રઢ ભરોસો હશે એવા મહાપુરુષોને આ વસ્તુ અસર નહીં કરે. માં લાલાને એકદમ નીચે મૂકે છે. અણિમા મહિમા ગિરિમા આ સિદ્ધિ છે ને પ્રભુની દાસી છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ. હનુમાનજી પાસે કેવી સિદ્ધિ હતી? આવડું મોટું વાનરનું રૂપ, મચ્છર બની ગયા હતા ને, લંકામાં ગયા. મસક સમાન રૂપ કપી ધરે, લંકઈ ચલે સુમરી નરહરી. મસક સમાન રૂપ. એ જ હનુમાન સુરસાની પાસે વિરાટ રૂપ લે છે. 400 ગાઉનો સમુદ્ર ઢાંકી દીધો, એટલું મોઢું પળું કર્યું. હનુમાનજી જય શ્રી રામ ડબલ થઈ ગયા. આ એની સિદ્ધિ. અણિમા ગિરિમા મહિમા અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. મૈયાથી આટલું વજન સહન થયું નહીં. આશ્ચર્ય થયું કે આ શું છે? લાલાને ગોદમાંથી લઈને બેઠી છું કે પર્વતની શિલાને લઈને બેઠી છું? ભાન લાગવાને કારણે પીડા થઈ. વસ્ત્ર બિછાવી એના પર કૃષ્ણને સુડાવ્યા. આશ્ચર્ય થયું, આ બધું કંઈ સમજાતું નથી. ભૌમો નિધાય તમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. યશોદા મૈયાએ ઘરમાં જઈને પોતાના કામમાં લાગી ગયા. કનૈયાને થયું હવે બરાબર લડવાની મજા આવશે. યુદ્ધો લડતા પહેલાં શસ્ત્રને ચકાસી લે. શસ્ત્રથી જ એટલે આવી રીતે વજન વધાર્યું. ભગવાન તૃણાવતને મારવાના છે એટલે કૃષ્ણને થયું લાવ જરા શસ્ત્ર ચકાસી લઉં, એટલે શસ્ત્ર મારું મજબૂત છે કે કેમ. માના ખોળામાં વજન વધાર્યું. ભગવાનને થયું કે નહીં, મા મને મૂકીને ગઈ, હવે વાંધો નહીં, લડવાની મજા આવશે. તૃણાવત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો છે. ભયંકર વાવાઝોડું શરૂ થયું. થોડી વારમાં તૃણાવતે આખા ગોકુળને ઘેરી લીધું. ધૂળની ડમરીઓ ઉડવા માંડી, સાથે સાથે તણખલાઓ પણ ઉડવા માંડ્યા. એટલી બધી ધૂળ ઉડી, સૂર્યનારાયણને ઢંકાઈ ગયા, એટલે અંધારા જેવું થોડું થઈ ગયું. ગોકુળ ગામ રજ, ધૂળ અને તમસ અંધકારથી ઘેરાઈ ગયું છે. સત્વ, રજ અને તમની જે વાતો છે. રજ એટલે ધૂળ, તમ એટલે અંધારું. ભયંકર વંટોળિયામાં ધૂળની એટલી બધી ડમરી ચડી કે આખું ગોકુળ ધૂળની ડમરીમાં ઘેરાઈ ગયું. બીજા અર્થમાં ગોકુળ એટલે ઇન્દ્રિયો. સમજો બરાબર. શ્રીધર મહારાજની જે ટીકાઓ છે, એટલો બધો રસ મૂક્યો છે મહાપુરુષે. ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. રજ એટલે રજોગુણ, તમ એટલે તમોગુણ. એટલે આધ્યાત્મિક અર્થ એવો થાય કે ઇન્દ્રિયો રજોગુણથી અને તમોગુણથી આવૃત થઈ ગઈ, વ્યાપ્ત થઈ.
એ તૃણાવતના નાશની કથા એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણના નાશની કથા છે. ઊંડે ઊંડે અંદર ક્યાંક વેરના. એટલે હું વિનંતી કરું છું, કથા સાંભળતા સાંભળતા બીજું કંઈ ન થાય તો ભગવાન પાસે એટલું માગજો કે કોઈના માટે મારા માટે દ્વેષ ભાવ ન હોય. ઊંડે ઊંડે પાંચ ભૌતિક શરીરની સાથેનું યુદ્ધ છે આ. આજની કથા થોડીક તમને અઘરી પડશે, પણ જરા ધ્યાન દેશો તો વધારે સમજાશે. આપણે કથામાં તો રોજ બેસીએ છીએ, બહુ સારું કીર્તન કરીએ છીએ, હાથમાં કરતા લઈએ એટલે કોઈકને લાગે કે તો મીરાબાઈ લાગે છે એવું આપણે કીર્તન કરીએ, પણ એવો સ્વભાવ ઘરે જઈને પાછા આપણા સભ્યો સાથે રાખીએ. સાસુ અને વહુ, નણંદ અને ભાભી, દિરાણ જેઠાણું કે ઘરના જે કંઈ નાના મોટા પાત્રો તમને જે પાત્રતા આપી હોય એની સાથે ક્ષમતા રાખી શકીએ છીએ? નહીં. ક્ષમતા ન રાખે તો કંઈ નહીં, પણ મંદિરે જઈને પછી જે તોફાન કરે છે, ઘરે જઈને કથા સાંભળીને આવી, ભાન નથી, ચા તૈયાર નથી, આખો દી ભૂખ્યા મરી ગયા, મોટા મંદિર હાલીને આવ્યા, જલ્દી તૈયાર નથી કર્યું, શું બધા કરતા હતા, સમજો તૃણાવત આવ્યો તમારામાં. આ તૃણાવતના તોફાન છે. બરાબર સમજો ભગવાનની કથાને. રજોગુણથી શું થાય? રજોગુણ અને તમોગુણની નાશની કથા. રજોગુણ અને તમોગુણથી શું થાય? કામ, ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. તમોગુણથી પ્રમાદ અને આળસ, નિદ્રા, આ તમોગુણનું કાર્ય છે. કોઈ માણસને બહુ ઊંઘ આવતી હોય ઘરમાં, આપણા કોઈ સભ્યને ઊંઘ જ કરે, શું જ કરે, સમય મળે તો સૂઈ જાય. અતિશય નિંદ્રા, અતિશય આળસ, આળસ બહુ થાય. આ બધા રજોગુણની પેદાશો છે. આ બધા માનવજાતના શત્રુઓ છે. જીવનનો જેને વિકાસ થવા દેતા નથી, બલકે જીવનનો રકાસ કરે છે. તૃણાવતનો નાશ કરી ભગવાને ઇન્દ્રિયોને રજોગુણ અને તમોગુણના પ્રભાવમાંથી મુક્ત કરી જે ભજન કરીએ એ સત્વનો પ્રભાવ વધે. આ પ્રભુની પુષ્ટિ માર્ગ છે. ભગવાનને આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં હવેલીમાં તો દર્શન હોય, પણ પુષ્ટાવેલા ઠાકોરજી ઘણા પોતાની નિજ સેવામાં ઠાકોરજીની માનતા હોય. ઠાકોરજી પુષ્ટ કરે છે. આટલું આપણે સમજીએ બધા તો આનંદ આવશે. પ્રભુની પુષ્ટિ છે. તમોગુણના પ્રભાવમાંથી જેને બચવું છે એને ભજન કરવું, બસ. અને ભજનનો સીધો સાદો એક અર્થ એ છે, તમે રામ નામ લો, તમારા ગુરુએ આપેલી મંત્ર માળા તમે કરો, એનો વાંધો નહીં. ભાઈ 2 ખુરશી મૂકજો બહાર, 2-4 બીજી ખુરશી કાઢી લેજો, જરૂર પડે શોધજો તમે. આપણે બધા સાથે મળીને નક્કી કરીએ. આ બારિશ છે, વરસાદના પ્રભાવથી બચવું હોય તો શું કરવું પડે? છત્રી લેવી પડે, કાંક છત્રની નીચે ઊભું રહેવું પડે. આપણે અહીંયા ડોમમાં બેઠા છીએ તો વરસાદ ગમે એટલો આપણને પરેશાન નહીં કરે. ખુલ્લામાંથી વરસાદના પ્રભાવથી, પાણીના પ્રભાવથી બચવા માટે સંરક્ષણની જરૂર છે. એમ રજોગુણ અને તમોગુણના પ્રભાવથી જેને મુક્ત થવું છે એવા લોકોએ ભજન કરવું પડશે. ભજનનો એક સીધો સાદો અર્થ, ભજન જે લોકો ગાય છે સંતવાણી એને વંદન, આપણે એમાં ક્યાંય પડવું નથી. આપણા પોતાનું એનાલિસિસ કરવા બેઠા છે, જગતનું નથી કરવું. ભજનનો એક અર્થ છે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. જે સમયે, જે સ્થિતિ, જે તમે જમવા બેસો, તમારી થાળીમાં જે આવ્યું છે તે ભગવાનનો પ્રસાદ છે. ખાડું, ખારું, મોળું, તીખું કે ગમે તેવા તુરા પ્રકારનું આવ્યું હોય એને તમે પ્રેમથી ભોજન કરી લો, ત્યારે સમજો કે હવે તમે રજોગુણ અને તમોગુણથી મુક્ત થયા છો. અંદરથી તમને બાપુએ કીધું છે એટલે મૂંગા મોઢે પછી અંદર ક્રોધ આવે એવું નહીં. અંદરથી જ તમારી ઇન્દ્રિયો શાંત થઈ જાય. હું ક્યાં જમું છું? કારણ કે આપણા આત્માને તો નૈનમ છિદંતે શસ્ત્રાણી કહીને ભગવાને આપણને મુક્ત કરી દીધા છે. કોઈ આપણું અપમાન કરે ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે તમારું અપમાન નથી થતું, તમારા શરીરનું અપમાન થાય છે. શરીરને જ્યારે હું માનીને બેસીએ છીએ એટલે આપણને ખોટું લાગી જાય. એના માટે મારું હળહળ અપમાન કરી નાખ્યું, ભરસભામાં મને આવું કીધું, બાપુએ મને પાણીનું ન પૂછ્યું, મને આમ ન કર્યું, મને ચાનું ન પૂછ્યું, ફલાણા ભાઈના ઘરે બેસવા ગયા, કોઈ અમારી સામે જોયું નહીં. કારણ કે દેહ ધ્યાસમાં રમીએ છીએ. પણ જ્યારે એને પછી પર જાઓ,
એના માટે મારા હનુમાનજીને મળવું પડે. હનુમાનજી ઝાડ ઉપર બેઠા બેઠા સુંદર કથા કરતા હતા. કથા સાંભળતા સાંભળતા માએ આમંત્રણ આપ્યું, આટલી સુંદર કથા કરનાર તું છે કોણ, પ્રગટ થા. હનુમાનજી જે પ્રગટ થયા તો માતાજી મોઢું ફેરવી ગયા. આપણને અહીંથી કોઈ એમ કે ભાઈ કથા સાંભળીને મારા ઘરે બેસવા આવજો, અને આપણે જઈએ ને આખા ઘર મોઢા ફરીને બેસી જાય, શું થાય? આપણું જમીન ફાટે તો હમે જવાનું મન થાય ને. પણ હનુમાનજીને એવું ન થયું, કારણ કે હનુમાનજીમાં રજોગુણ તમોગુણ નથી. એટલે એને બહુ સરસ અર્થઘટન કર્યું કે માં બહુ સારું થયું. કેમ? કથાકારનું મુખ જોવા જેવું નથી, એની કથા સાંભળવા જેવી છે. કથાકાર તો શરીરધારી છે. શરીરધારી કોઈ પણ વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેઠો હોય ત્યારે બોલે એટલે આપણને ગમે એટલે એમાં ફસાઈ નહીં જવાનું. યાદ રાખજો બરાબર. વ્યક્તિમાં જ્યારે તમે ફસાવ છો ત્યારે વ્યક્તિની ચેષ્ટા તમારી ચિત્તવૃત્તિથી થોડીક વિરુદ્ધ થશે, એટલે તમને તરત એના ઉપર કુભાવ અભાવ આવશે, તરત તમને દુશ્મની ઊભી થશે. આવું હોય, આવું હોય, આવું હોય. કારણ કે શરીર શરીર છે, શરીર શરીરનું કામ કરે છે. અહીં આધ્યાત્મિક જગતથી જ્યારે તૃણાવતનો આપણે વધ કરવો છે, એટલે હનુમાનજી જેવી સ્થિતિ થઈ જાય, કાંઈ વાંધો નહીં માં, મારું મુખ જોવા જેવું નથી અને કથા સાંભળવા જેવી છે. અને ભગવાનની કથામાં જ રસ લેજો. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણને સાંભળવા જાઓ, વિનંતી કરું છું, કારણ કે મારા શ્રોતાઓને હું ઓળખું ને બરાબર, થોડાક જિદ્દી હોય છે કે આપણા બાપુ બોલતા હોય તો જ સંભળાય, બીજા બોલતા હોય તો ન, બીજા બોલતા હોય તો ગમે નહીં. નહીં, ધ્યાન રાખજો, વ્યક્તિમાં ફસાવવું નહીં. હું પોતે જ તમને કહું છું, મારી પછી કોઈ પણ બોલનારું હોય એને પ્રેમથી લબાલબ સાંભળો, અને કોઈ પણ ઝાઝામ ઝાઝી વ્યક્તિને સાંભળશો એટલે એમાંથી કંઈક તત્વ નીકળશે, કંઈક નવું નીકળશે, મનોમંથન થશે. સમજો બરાબર. આ ચિત્તવૃત્તિ બરાબર નથી, કોઈમાં ફસાવવું નહીં. ફસાવાની જગ્યાએ એક બહુ સરસ છે, ચતુર્ભુજ નારાયણમાં ફસાવો, જેટલા ફસાવો એટલું. તમે મીરાનું દર્શન તો તમે કરો, કેવું એને ભજન કર્યું હશે. મેવાડમાં એને કષ્ટ પડે છે અને દોડતી દોડતી મીરા પધારે છે દ્વારકાધીશમાં. તમે જોજો, ભક્ત માળમાં આખી દુનિયામાં ફક્ત 2 જ ભક્તો સદેહ પ્રાપ્ત ગમન કર્યું છે, બાકી બધાના અગ્નિ સંસ્કારને, કોઈ પાણીમાં, કોઈ હિમાલય હાથ ગાળી નાખ્યું, આ બધું થયું છે. એક સ્વયં મીરા, જગતજનની માં મીરા દ્વારકાધીશની સામે ઊભી રહીને આંખમાં આંસુ સાથે કીધું કે પ્રભુ, તું મને હવે બચાવો, તારી સિવાય મારો કોઈ આરો નથી. જોઈ લે, રાજસ્થાનથી રાણાના મારતા ઘોડે આવી રહ્યા છે, મને લઈ જશે. અને દ્વારકાધીશની મૂર્તિ ફાટી છે અને મીરા અંદર સમાયા છે. કાલ બનેલી ઘટના આપણી સામે. અને હવે હું પાછો તમને ભાદરવા મહિનામાં લઈ જાઉં છું ધજા ચડાવવા. એ જ દ્વારકાધીશની ધજા ચડાવવા જવું છે આપણે સાથે મળીને બધાએ. દ્વારકાધીશમાં હું જ્યારે જ્યારે જાઉં ને ત્યારે મને તો અનુભવ થાય, મીરાના પાયલ સંભળાય છે, અનુભવ થાય. હું જ્યારે જ્યારે દ્વારકાધીશની સામે, મારી સાથે બધા એને ખબર છે કે ગમે તેમ કરીને સમય અમને ભગવાન આપી દે છે, વળી કંઈ અંદરથી આમ લઈ જાય ને થોડું વાર ઊભું રહેવાનો સમય મળે છે, ત્યારે મને નજર સામે દ્વારકાધીશ અને માં મીરા સામી દેખાય મને કે આમાં કંઈક છે. આજ પણ આપણને દેખાય. ડાકોર જાઓ એટલે બોડાણો દેખાય, દેખાય ને દેખાય. દ્વારકાધીશ ડાકોરનો રણછોડરાય પછી દેખાય, પહેલાં બોડાણો દેખાય. અને બીજું હું તમને કહી દઉં, આપણા માટે, આપણા લીમડી માટે, આપણા મંદિર માટે મને ચતુર્ભુજ દાદા દેખાય ને એટલો મીઠો ઢાઢી દેખાય છે, એટલો ને એટલો મીઠો ઢાઢી. આપણે જોયા નથી આને. આ તો આપણા બધાના જન્મ, આમાં લગભગ કોઈ જન્મ પહેલાંની વાતો છે બધી, 100 વર્ષના વાણા વાઈ ગયા. આટલું કરજો બસ. દેહ ધ્યાસ. સાચો વૈષ્ણવ એ છે, તમારી સાધના પાકી કહેવાય, તમે કંઈક ભજન કર્યું છે, તમે કંઈક સારા કર્મો કર્યા છે, સારા કર્મોનું ફળ યાદ રાખજો બરાબર. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરે ધીરે હસતા હસતા બહાર નીકળો. સુખ આપણને ભગવાન આપે છે ત્યારે સુખ ભોગવવામાં તો આપણે પાછી વાળી રાખતા નથી, અને પછી થોડું દુઃખ મૂકે ત્યારે પાછા 24 કલાક રડીએ, એ સારી વાત નથી. સુખ પણ ભગવાને આપ્યું છે, દુઃખ પણ ભગવાને આપ્યું છે. સુખ અને દુઃખ બંનેને જ્યારે ભગવાનનો પ્રસાદ માનશું ત્યારે સમજો કે હવે દેહ ધ્યાસ છૂટી ગયો છે. બંને એની પ્રસાદી છે. તૃણાવર્ત
ચક્કર ફરતો ફરતો આવ્યો, બાબા નંદના આંગણામાં સૂતેલા શ્રી કૃષ્ણને ઉઠાવ્યા છે અને ભગવાનને તેડી લીધા અને પછી આકાશમાં ઉડ્યો. આકાશમાં ઉડ્યો એટલે ભગવાનને તો મજા આવી, વગર ટિકિટે હેલિકોપ્ટરમાં બેસવાનું મળ્યું. અને આપણે ત્યાં આમ ઉપર આમ આકાશમાં ઉડતા હોય ને ત્યાં નીચે ધરતી જોવા જેવી હોય, બહુ આનંદ આવે. સેટેલાઇટ ઉપરથી આમ જેટલા દૂર જઈએ ને પછી આપણે પ્લેનમાં બેઠા હોય કે હેલિકોપ્ટરમાં વધારે મજા આવે થોડું, કારણ કે નીચું હોય, આપણને બધું ધરતીનું દેખાય. પછી પેલું તો વાદળ ઉપર જાય એટલે વળી પછી કંઈ નીચેનું બહુ દેખાય નહીં. પણ જ્યાં સુધી આ નથી મોટી આ કંઈ હોનારત થાય ત્યારે આપણા આદરણીય મોટા મોટા નેતાઓ હવાઈ નિરીક્ષણ કરે છે, ધરતીનું ક્યાં કેટલું પાણી છે. આનંદ આવે, ભગવાનને આનંદ. હવાઈ નિરીક્ષણ લગભગ મને છે કૃષ્ણ ભગવાને શરૂ કર્યું. એ તૃણાવત ઉપર લઈ ગયો એને અને ઉપરથી જોયું. પહેલાં એને ફેરવ્યો ચારે બાજુ, એટલે લાવ મારું ગામ તો હું જોઈ લઉં. ડ્રોનની વ્યવસ્થા હાલો ને, લાવ મારું ગામ હું જોઈ લઉં. બસ આકાશ માર્ગે પોતપોતાના ઘરમાં ઘૂસી અને બધા દેવતાઓ, આજે એક એવું દ્રશ્ય ઊભું થયું કે તમામ દેવતાઓ આનંદથી એમ ભરપૂર છે. ભગવાન કંઈક નવી લીલા કરવાના છે. કનૈયાને બહુ મજા આવી છે. બેનના ઘરે ભાણો આવે ને એટલે પછી રમકડા બહુ મામા મોકલાવે. અહીંયા કંસ રમકડું રોજ નવું રમકડું મોકલે છે. પણ ભાણિયો એવો તોફાની છે, બધું તોડી નાખે છે. એક એમ રમતો નથી, તોડી જ નાખે. જેટલા રમકડા મોકલે ને તોડી નાખે. બસ તૃણાવત ઉપરને ઉપર જતો હતો, ભગવાનને કંઈ વિરોધ કર્યો નહીં. તૃણાવતે મથુરા જવાનું વિચાર્યું હતું. કંસને સોંપી દઉં આ બાળક, કંસને બાળક આપીશ એટલે કંસ મને ઇનામ આપશે. તૃણાવતે આડી દિશામાં ગતિ કરવાનું વિચાર્યું. જ્યાં આડી દિશામાં ગતિ કરવા જાય છે ત્યાં ભગવાને કહ્યું કે ભલા માણસ, કાં ઉપર જઈએ અને કાં નીચે. યદ ગત્વા ન નિવર્તન્તે. મારી પાસે એક જ રસ્તો છે, કાં ઉપર અને કાં નીચે. તો હું આડો ક્યાં ચાલ્યો? એટલે આપને વિનંતી કરું છું, જીવનમાં હાલવું હોય ને તો શાસ્ત્રને સંતને પૂછીને ચાલજો. કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ તૂતી में ना पोपट में, एक खुद मस्ती बिन और मस्त सब पड़े अंधेरे कुएं में. ભગવાન હસે છે એકલા એકલા. બસ કા વૈકુંઠમાં જઈએ કા વૃંદાવનમાં જઈએ. મારો નિયમ છે તૃણાવત કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી વ્રજભૂમિને છોડીને ક્યાંય બહાર જવાનું નહીં. તું મને કંસના ગામમાં લઈ જાય છે, ચાલ હું તને મારા ધામમાં લઈ જાઉં. વૃંદાવનમાં ભગવાને 5 નિયમો પાડ્યા છે. 5 નિયમોનું બરાબર ભગવાને પાલન કર્યું છે. ભાઈઓ બહેનો, આપ સૌને વિનંતી કરું છું, 5 નિયમોનું સુંદર પાલન ભગવાને. 1, 11 વર્ષને 52 દિવસનો થવું ત્યાં સુધી વ્રજભૂમિ છોડીને બહારગામ નહીં જવું. કૃષ્ણ ક્યાંય બહાર નથી ગયા, ક્યાંય ગયા નથી, શાંતિથી બેઠા છે. બીજો નિયમ છે 11 વર્ષને 52 દિવસ એટલે કે જ્યાં સુધી બહારગામ નહીં જવું ત્યાં સુધી સીવડાવેલા કપડાં નહીં પહેરું. મારા કપડાને સિલાઈવાળા કપડાં હું નહીં પહેરું. પિતાંબર, કટિભાગ અને ઉપવસ્ત્ર, ઉપરણું, આટલું જ એનું. ભગવાન શ્રી કૃષ્ણને બરાબર સમજો. કપડાં નથી પહેર્યા કનૈયાએ, વાળ નથી કપાયા. કાળા કાળા વાળના જુલ્ફા ભગવાનની જે અતિ દૈદીપ્યમાન શોભાનો વધારો કરે છે. ત્રીજું, માથાના વાળ નથી કાપ્યા. ચોથું, હાથમાં હથિયાર નથી લીધું. ગોકુળની લીલામાં ભગવાને જેને જેને માર્યા છે ત્યાં શસ્ત્રનો ઉપયોગ પણ નથી કર્યો, મુષ્ટિકાનો ઉપયોગ પણ નથી કર્યો, વજન વધારીને માર્યા છે. પૂતનાને મારી દુગ્ધ ધાવન પછી પ્રાણ ધાવન શરૂ કરી દીધું કે શસ્ત્રની જરૂર નહીં પડી. જેટલાને માર્યા છે.
વ્રજમાં તો ભગવાનની મુરલી એ જ ભગવાનનું શસ્ત્ર છે. પાંચમો નિયમ છે, બરાબર સમજજો. પાંચમો નિયમ છે કે હું જ્યાં સુધી વ્રજમાં રહીશ ત્યાં સુધી પગમાં પગરખા નહીં પહેરું. જોડા નથી પહેર્યા, ચપ્પલ નથી પહેર્યા. એકવાર માં યશોદા લાલાને દુગ્ધપાન કરીને બેઠા છે ને લાલો આનંદમાં હતો. એટલે કીધું, બેટા આપણા ઘરે ક્યાં તાણ છે, આટલું બધું છે, તું ચપ્પલ તો નવા લઈને પહેર. એટલે લાલાએ બહુ જવાબ આપ્યો કે માં, હું ગાય માટે વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. ગાય, બ્રાહ્મણ, પૃથ્વી, દેવતા માટે મેં અવતાર લીધો છે. મેં ગાય માટે અવતાર લીધો છે તો મારી ગાયો ખુલ્લા પગે ચાલે છે. જ્યાં સુધી મારી ગાયોની સેવામાં હઈશ માં, ત્યાં સુધી હું પણ ખુલ્લા પગે ચાલીશ. અને નિંબાર્કીઓ માટે, સમગ્ર વૈષ્ણવ જગત માટે, નિંબાર્ક એટલે પછી પુષ્ટિમાર્ગ ને નિંબાર્ક એક સિક્કાની બંને બાજુ છે. એ વૈષ્ણવો આજ પણ ગોકુળ, મથુરા કે વૃંદાવનની યાત્રામાં જાય, પગરખા પહેરતા નથી, ગાડીમાં બેસતા નથી, એ બહાર જ ઉતરી જવું પડે, પછી હાલીને ત્યાં અંદર નિયમ છે. આપણી આચાર્ય પીઠમાં સલેમાબાદ જે લોકો આવે એને ખબર છે કે બહાર ગેટમાં બસ ગાડી અંદર ખાલી ડ્રાઈવર લઈને જાય, બહાર ઉતરી જવું પડે, પછી અંદર પ્રવેશ મળે, કારણ કે ત્યાં ઠાકોરજીના પદ ચિહ્ન પડ્યા છે. પગમાં જોડા પહેરાય નહીં, ખુલ્લા પગે ધરતીમાં વિચરણ કર્યું છે. એટલા માટે આપણે ત્યાં વ્રજ-રજની મહત્વ છે. વ્રજ-રજમાં લોકો આળોટે છે. ભગવાન દ્વારકામાં 100 વર્ષ રહ્યા. દ્વારકામાં રજનું મહત્વ નથી. દ્વારકાની રજને કોઈ મોઢામાં મૂકતું નથી. તમે જોજો, વ્રજની રજને મુખમાં મૂકવાની વાત છે. બીજું, થોડાક ભણેલા ને થોડાક ડાયા ને થોડાક દોઢ ડાયા હોય ને, એ બધા પાછા એમ કે આ ધૂળ, એની ધૂળ માનતા માટી. પણ વ્રજ-રજનો એક અનુભવ તમે પણ કર્યો છે, મેં તો અનેક વાર કર્યો છે. એ રજ તમે જીભ ઉપર મૂકો ને, પછી સાકર ઓગળે એમ ઓગળી જાય છે. આજના આ હળાહળ કલયુગમાં પણ કાંકરી તમને મોઢામાં આવતી નથી. એ ભાવ તમારો શુદ્ધ હોય તો. બાકી તો તમને કાંકરા દાંતે પાડી દે, હાલો ને. એ આપણા ભાવ ઉપર આધાર છે. વ્રજ-રજ જ મુખમાં મુકાય છે, કારણ કે ત્યાં ભગવાન ઉઘાડા પગે ફર્યા છે. ભગવાનના ચરણનો સીધો સ્પર્શ ત્યાંની ભૂમિને છે. બ્રહ્મની રજ છે. બ્રહ્મરજ, આ બ્રહ્મ 4 અક્ષરનો શબ્દ થયો, એમાંથી વચ્ચેનો 2 અક્ષરનો લોપ થયો, એટલે વ્રજ રહ્યું. ભૂમિનું નામ પડ્યું વ્રજ. જહાં બ્રહ્મ રજ કી મહિમા, नंगे पैर कृष्ण दौड़े हैं, गौचारण के लिए परमात्मा निकलते हैं ग्वाल बालकों के साथ जो दिव्य लीला करते हैं. इसलिए उस भूमि का नाम है व्रज. આજે મોટા મોટા સાધુ સંતો સન્યાસીઓ રમણ રેતીમાં આળોટે છે. લાભ લેજો ક્યારેક. ભગવાને સગવડતા આપી હોય ને, મની પાવર ને મસલ્સ પાવર હોય, શરીર સારું હોય, થોડીક પૈસાની સગવડતા હોય, તો વ્રજ-રજમાં આળોટવાનો એકાદી વાર મનોરથ કરવો. ખાલી મનોરથ કરો. આજની કથા પછી હું આપને વિનંતી કરું છું, કેવલ મનોરથ કરો. આપણે મામલતદાર કે કલેક્ટરનું કંઈ કામ હોય, ડેપ્યુટી, એને આપણે ખાલી અરજી કરવાની, સારા અક્ષરથી હાંસિયો પાડી અને અરજી કરી દેવાની. પછી મંજૂર કરવી કે ન કરવી એની મરજી. એમ ભગવાનને અરજી કરતા થઈ જાઓ, હે ભગવાન, મારા જીતેજી એકવાર હું વ્રજની રજમાં મારે આળોટવું છે. આ અમે જે બધા યાત્રાઓના પ્રવાસો બધા આ બધું કાઢીએ છીએ, શું કામ? દર વખતે દર 2-3 વર્ષે આપણે કંઈ ને કંઈ ક્યાંય હરિદ્વાર જઈએ, ક્યાંય ઋષિકેશ જઈએ, અલગ અલગ જગ્યાએ જઈએ છીએ બધાને લઈને. પાછા બધા એટલે થોડા નહીં, 200, 500, 1000, 2000ના ટોળું લઈને જઈએ. એમાં ઘણી મહેનત પડતી હોય છે, સમજજો. પણ સાધુની એ દ્રષ્ટિ હોય છે. એ કમાવા માટે, પૈસા ભેગા કરવા માટેની આપણી યાત્રાઓ ક્યારેય નથી હોતી, સમજજો. પણ આ વ્રજ-રજનું જે મહત્વ છે, હું જે આનંદ લઈ રહ્યો છું તે મારા હરિભક્તોને આનંદ મળવો જોઈએ. હરિદ્વાર તો તમને ખબર, હું 12 મહિનામાં અમથો 2-3-4 વાર જતો હોઈશ. ક્યારેક તો કોઈને ખબર પણ ન હોય. દિલ્હી જઈને, હરિદ્વાર જઈને આવતા રહી, એક દિવસમાં સ્નાન કરીને સાંજે પાછા, એવી રીતે મારા ઘણીવાર પ્રવાસ થયો છે. પણ એકલો ખાય કે એકલો ભોગવે એને સાધુ ન કહેવાય. એટલે આપણા નિંબાર્ક સંપ્રદાયમાં
યાત્રાનું મહત્ત્વ છે. અને આજે એકાદશી છે, સાહેબ પણ બેઠા છે, રમભાઈને છગનભાઈ છે, રસિક દાદા, બધા વડીલો બેઠા છે. આજ મારે આપને એક સારા સમાચાર આપવા છે કે આવતા ચૈત્રમાં આપણે ઋષિકેશમાં કથા કરવા જવાનું છે. જેને આવવું હોય એ ઘનશ્યામભાઈનું ટેબલને ઘેરી લેજો બધા ને પોતાના નામ લખાવજો. અને પછી હજી કાંઈ સ્થળ અથવા તો એની કિંમત જે કંઈ નક્કી થઈ નથી એ લોકો બધા કરી રહ્યા છે. પણ હું તમને આજ એકાદશીનો સારો દિવસ છે એટલે કહી દઉં. અને દ્વારકાધીશની ધજા ચડાવવા માટે ભાદરવા સુદ એકાદશી એટલે જલઝીણી એકાદશી આપણી પતી જાય, કથા પતે એના બીજે જ દિવસે આપણે જવાનું છે. અને એ વ્યવસ્થા ત્યાંની ધજાની નોંધ આપણે કિરીટસિંહ રાણાને સોંપી છે, કારણ કે એનું ત્યાં બધું સરકારી પેલું સારી વ્યવસ્થામાં આપણને સારી ધજા સારા સમયની મળે. એટલે આપણે બધાએ ત્યાં બસ લઈને જવાનું છે, એકદમ નોમિનલ ચાર્જમાં જવાનું છે. એટલે બધાને વધારેમાં વધારે લોકોને તમને બધાને લાભ મળે. એટલે આ ખાસ કરીને મેં કીધું આજ એકાદશી છે એટલે ચાલો બધાને ભગવાનની કથા ચાલી રહી છે, તીર્થનું મહત્ત્વ છે એટલા માટે આપણે તીર્થયાત્રા કરાવવાના પ્રયાસ કરીએ છીએ. આપણા જગતગુરુ શ્રીજી મહારાજ લગભગ 40-42 વર્ષ પહેલાં, મારો તો જન્મ નહીં હોય, એ વખતે એમને 4 ધામની યાત્રા સાહેબ ટ્રેનમાં કાઢેલી, સ્પેશિયલ ટ્રેન. અને 4 ધામમાં 22 દિવસ સુધી મોટા બાપુ એમ કહેતા હતા. અને અહીંથી આપણા મોટા બાપુ છે, પછી પાનાચંદભાઈને, દેવજી દાદા રણછોડભાઈના પિતાજી ગણપતભાઈના, એ બધા એ વખતના બધા સોનીઓ પટેલ બધા ગયેલા. અને બાપુ ક્યારેક ક્યારેક વાત કરતા હતા 4 ધામની યાત્રા. આ યાત્રા સાધુ સંતો શું કામ કરે છે? યાત્રાથી 2 વસ્તુ થાય. એક, આપણું અહંકાર ઓગળી જાય. તમે કોઈ તીર્થમાં જાઓ ને એટલે આપણે જે બંગલો બનાવ્યો હોય ને કે અરે મારે તો 8 બેડરૂમનો બંગલો છે, મારે તો આમ. પણ તીર્થમાં જઈને ઓલા આશ્રમો જોવો ને કેટલા રૂમ છે કે 300, 2 ગયા હેઠા 300 બેડરૂમના આશ્રમો જોઈએ. એટલે પહેલાં તો આપણો અહંકાર ઓછો થઈ જાય કે આમાં હું કરું છું, આમાં એવું મારા જેવું કાંઈ છે નહીં, આમાં તો આપણે કાંઈ ન કહેવાય. એટલી બધી વાતો છે. બીજું, તીર્થમાં જશો એટલે ચોક્કસ તમારું મન પવિત્ર થશે. તીર્થમાં યાત્રા કરવા ગયા હોય એના માટે સૂત્રો લાગુ પડે છે. બાકી બાપુએ રૂમ કેવા આપ્યા ને જમવાનું કેવું આપે ને મેનુ જોવા જાય એને આ લાભ ન મળે. મેનુ જે હોય તે. પણ તીર્થનો લાભ આપ સૌએ લેવાનો છે. આપણે બધા સાથે મળી લગભગ ચૈત્રી નવરાત્રિ પહેલાં વિચાર હતો, પણ ચૈત્રી નવરાત્રિ પછી બીજા પક્ષમાં કદાચ થશે. આ સ્કૂલોનું કઈ રીતનું છે બધા સોચી રહ્યા છે, બધા કામે લાગ્યા છે. એટલે ત્યાં ઝવેરીભાઈ સાથે વાત કરી ત્યારે પણ વાત થઈ કે ના આપણે સરસ રીતે બધાને લઈ જઈને 7 દિવસ પાછા આનંદ કરીએ. અને રૂપસી સાહેબ સાથે હશે એટલે એ રોજે રોજ આપણને કંઈક પાછા કહેશે ને એ બધું થશે ને આનંદ થશે. બધાએ ખાસ તમે તમારા સગા સંબંધીઓમાં 2 દિવસમાં જ લગભગ બધું તમને પાકું કહી દેશે. અરજીભાઈની બધા જાહેરાત કરશે, પણ મેં ખાલી આ જાહેરાત જવાની કરી છે, તારીખ તિથિ ખાલી આપી છે. બાકી એની આખું આયોજન તો એ એમના પ્રવચનમાં એ કહેશે. હવે જ્યાં સત્વગુણી ભક્તિ છે, જ્યાં પરમાત્મા માટે પ્રેમ અને ભાવ છે, ત્યાં ભગવાન ભૂખ્યા થાય છે. યાદ રાખો બરાબર. ઇન્દ્રિયોમાં રહેલો રજોગુણ અને તમોગુણ જ્યારે નાશ પામે છે ત્યારે ભગવાનને ભોજન કરવાની ઈચ્છા થાય છે. આપણે ત્યાં બહુ સારા સારા થાળ ગાવામાં આવે છે. આરતી કાલે ઘનશ્યામભાઈ સરસ આરતી ગૌરવતા હતા. થાળ ગાય, જમવા આવો જશોદાના જાયા પડી, સાંજ તોય ઘરે ન આવ્યા, કેટલી વાત. અને સ્વામિનારાયણ ભગવાનનો તો પ્રસિદ્ધ થાળ છે, પાછો મોઢામાં પાણી આવે કે રહે જ નહીં. જમો થાળ જીવન જાઓ વારી, આમ બોલે પૂરી પોચી થઈ છે. પણ રાજગરાની ઘઉં નિકાલ કહી છે, પણ પૂરી પોચી. કેટલો ભગવાનનો થાળ મસ્તીથી આનંદથી
આવું બધું ગાજો. તમારા ઘરે જ્યારે થાળ ધરાવો ને ત્યારે બધી કલ્પનાઓ કરવાની. કારણ કે મારો ઈશ્વર, મારો પરમાત્મા, ચતુર્ભુજ દાદા તમારા રોટલા કે રોટલી ખાવા નથી આવતો, એ તમારો ભાવ જમવા આવે છે. અને ભાવથી જ્યારે ભગવાન તુમ અહીં નિવેદિત ભોજન કરહીં પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહીં, તુલસી કહે છે રામચરિતમાનસમાં. ભાવથી ભગવાનને જમાડો. બસ કોઈ પણ વસ્તુ ભગવાનને ધરીને એનો ઉપયોગ કરો, મજા બહુ આવશે. મેં ઘણીવાર કહ્યું છે, આપણે તો ખબર નહીં અહીંયા તો શું કરે છે, પણ બિહારની અંદર સાહેબ ચપ્પલ નવા લાવે ને તો ભગવાનને ધરાવે, દૂરથી, અંદર ન લઈ જાય. ચપ્પલ કે કંઈ આપણું પગરખા હોય ને એ હે ભગવાન તમે પહેરજો. એટલે આપણે એને પૂછીએ કે ભાઈ ચપ્પલ થોડું ભગવાનને ધરાય? તો કે બાપુ બીજું તો કાંઈ નહીં, ચપ્પલ ભગવાનને ધરાવીને પછી ઉપયોગ કરીએ છીએ ને તો કથામાં કોઈ ચોરી નથી જતું. ને કે આવી મોટી કથાઓ થતી ને ત્યાં તો ચપ્પલવાળા તો આમ બંદાઓ બેઠા જોઈએ તૈયાર થઈને, ક્યારેક વાના સારા ઉપાડી લેવા, ખબર પડી જાય. ચપ્પલ કોઈ પણ વસ્તુ હોય. આજે આપણે ત્યાં આપણા ઝાલાવાડમાં ખાસ દીકરા કે દીકરીના લગ્ન લે અને દીકરીના કરિયાવરનો સામગ્રી જ્યારે પહેલી ખરીદવાની શરૂ કરે ત્યારે એક વસ્ત્ર ભગવાનનું પહેલાં લે. કે માતાજીની ચુંદડી લેશે શક્તિમાની, અથવા તો ભગવાનનું ઠાકોરજી માટે 1 મીટર પણ કાપડ, જેવી સગવડતા 1/2 મીટર પણ એ પહેલાં કાપડ ખરીદશે અને પછી ત્યાં ભગવાનને ધરાવી અને પછી દીકરી બાનો આખો કરિયાવર ખરીદ. આ આપણી એક સુંદર પરંપરા છે. પરમાત્મા માટે પ્રેમ જાગે એટલે પરમાત્મા ભોજન માટે તૈયાર છે. ભગવાન ભૂખ્યા છે પણ ભાવના ભૂખ્યા છે. મા યશોદા કનૈયાને દુગ્ધપાન કરાવે છે. માનું દૂધ એટલે પ્રેમનો પદાર્થમાં રૂપાંતર થયેલી વસ્તુ છે. પ્રેમ પદાર્થ નહીં, પ્રેમમાં પદાર્થ ન દેખાય, પ્રેમમાં અમૃત દેખાય. આ બધા આ જે કથા છે ને દસમ સ્કંદની, આ કોના માટે છે? આ પ્રેમીઓની કથા છે. 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. પ્રેમ કરતા એકવાર શીખી જાઓ પરમાત્માને. દુનિયાની કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો માટે પ્રેમ પ્રતિપાદિત પરમાત્માનું રૂપ છે. એકવાર એને પ્રગટ કરી દો, બસ જીવનમાં લહેર લહેર થશે, આનંદ આવશે. રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપાએ ને રોજ દિવાળી. રોજ દિવાળી કોને હોય? જેમાં ભગવાન માટે પ્રેમ પ્રગટી. અને ભગવાન જ્યારે ભગવાન માટે પ્રેમ થશે એટલે આખી દુનિયા ભગવાનની બનાવેલી છે. ધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આખું જગત મારા ભગવાનનું બનાવેલું છે. પછી કોની સાથે દોસ્તી કરવી, કોની સાથે વૈર કરવું? ભગવાનની કથા પછી સમજજો. ભગવાનની કૃપા અનુભવવાની વસ્તુ છે. રામાયણમાં એક ચોપાઈ છે, કહત કઠિન સમુજત કઠિન સાધન કઠિન વિવેક. ન કહી શકાય ન સહી શકાય એવી સ્થિતિ જ્યારે થાય ત્યારે જે આનંદ ઊભો થાય છે. કારણ કે શબ્દનો વિષય નથી. 12 અક્ષરીનો એકેય અક્ષર કૃપાની પાછળ કામે નથી લાગતો. બોલે 52 બારો. એટલે સવા ભગતે એ રચના આખી કરી, ગગનગઢ રમવાને હાલો. કેટલી સરસ. 14 ચિતડું કયું કરે નહીં મારું સૌ ભગત કહે છે. કારણ કે આ બાજુ પૂનમ દેખીને પૂર્ણ પદ પામી. જ્યાં પૂર્ણિમાનો ઉદય થયો ને હું પૂર્ણ રૂપે જ્યાં પાકવા જાઉં છું, પછી મારી બોલતી બંધ થઈ જાય, બોલી ન શકે. આ સ્થિતિ છે. ભગવાનની કૃપા અનુભવી શકાય. પ્રેમ પદાર્થ બનીને આવે છે એટલે માનું દૂધ. માનું દૂધ એટલે પ્રેમનું પ્રતિપાદિત સ્વરૂપ. એ જ પ્રેમ જ્યારે પદાર્થ બની જાય એટલે સ્વાર્થની ભાવના જાગશે. પછી નહીં ગમે આપણને. યશોદામાં લાલાને દુગ્ધપાન કરાવે છે. સમાધિમાં યોગીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ મારી મા યશોદા લાલાને દુગ્ધપાન કરતી વખતે પ્રાપ્ત કરે છે. સમાધિમાં નાક પકડીને બેસનારા જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કઈ આવત નહીં. જન્મો જન્મથી ઋષિમુનિઓ મહાત્માઓ યજન કરે પરમાત્માનું, છતાં એ આનંદ જે પ્રાપ્ત નથી કરી શક્યા એટલો જ આનંદ ભગવાનના ભજનથી થાય છે.
ભગવાનનું નામ લેવાથી, સેવા કરવાથી, એની કથા શ્રવણથી. એટલે જ ગોપિકાઓ ગોપી ગીતમાં બોલે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિર્ભીડિતમ કલ્મષાપહમ. હે કૃષ્ણ, તારું નામ કલ્મષના મેલને ધોવા માટેનું ઉત્તમ પ્રકારનું ઔષધ છે. ગોપી ગીત અદ્ભુત છે. આપણે એનું વિસ્તારથી દર્શન કરવાનું છે. બસ લાલો દૂધ પીવે છે. અચાનક મૈયાને વિચાર આવ્યો કે ક્યારનો દૂધ પીવે છે, હજી ધરાયો નથી, આજે એનું પેટ હજી ભરાતું કેમ નથી. માને ચિંતા થઈ, લાલો વધારે દૂધ પી જશે તો અપચો થઈ જશે. જો માં, નાનું છોકરું હોય ને, માનો દરેક માં, અહીંયા જેટલી માં બેઠી છે, માં જે હશે તે માને ખબર છે, નાનો છોકરો હોય એ વધારે દૂધ પીવે તો એ માને ગમે નહીં, કે વધારે પીશે તો અપચો થશે. મોટો હોય તો ઓછું પીવે તો ગમે નહીં, કેમ નહીં પીતો હોય. આ સ્વભાવ છે. લાલો વધારે દૂધ પીશે તેનો અપચો થઈ જશે. આ છે ભક્તનો ભાવ. ભગવાન માટે